સુરત અમરોલી કોસાડ આવાસમાં ડ્રગ્સ વેચનાર આરોપી તોફિક પઠાણ ઝડપાયો। આરોપી પાસેથી 135.66 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો। પોલીસે 13 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો। આરોપી અસલમ ઉર્ફે સર્કિટ પાસેથી ડ્રગ્સ ખરીદતો હોવાનો ખુલાસો થયો છે। અમરોલી પોલીસે બાતમીના આધારે અમરોલી આવાસમાંથી એક પેડલરને 13.56 લાખના 135.66 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો। પોલીસે 2 લાખ રોકડા, એક મોબાઈલ, 135.66 ગ્રામ ડ્રગ્સ, એક વજન કાંટી મળી કુલ ₹15.73 લાખની મત્તા કબજે લીધી હતી। ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા એનડીપીએસ ગુનાઓ શોધી કાઢવા સૂચના અપાઈ હતી। આ સૂચના અંતર્ગત અમરોલી પોલીસ એનડીપીએસના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે અમરોલી આવાસ H1માં એક ઇસમે ડ્રગ્સનો જથ્થો ઘરમાં છુપાવી રાખ્યો છે। પોલીસે H1 આવાસમાં એક ફ્લેટમાં રેડ કરતા બેડમાં એક અલગ ખાનો બનાવી છુપાવી રાખેલો 135.86 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો। પોલીસે વધુ તપાસ કરતા ઘરમાંથી 2 લાખ રોકડા, એક મોબાઈલ ફોન અને એક વજન કાંટી મળી આવી હતી। પોલીસે હાજર ઈસમની વધુ પૂછપરછ કરતા તેણે તેનું નામ સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ પઠાણ હોવાનું જણાવ્યું હતું। તે કેબલ ઓપરેટર તરીકે કામ કરે છે, પરંતુ હાલ તેના ધંધામાં વધુ કમાણી ન હોવાથી તે છેલ્લા 11 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી। આ જથ્થો તેના જ આવાસમાં રહેતા અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ પાસેથી લાવતો હતો। જથ્થો લાવી તેની 1 ગ્રામની પોટલી બનાવતો હતો। એક પેકેટ પર તેને 2 થી 3 હજાર કમિશન મળતું હતું। પોલીસે સરફરાઝ પઠાણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર અસલમ ઉર્ફે સર્કિટને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આ ગુનામાં 13.56 લાખનું એમડી ડ્રગ્સ, 2 લાખ રોકડા, એક મોબાઈલ ફોન અને એક કાંટી મળી કુલ 15.73 લાખની મત્તા કબજે લીધી હતી। માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી તથા પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી। જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનું કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે। આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ વેચાણ કરેલે છે। આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે।